બોલીએ અલખ અવિનાશી નાથની જય. અલખ પુરુષ અવિનાશી ની. આપણે ઘણા ટાઈમથી તમને શંકા જાગીએ છીએ આજે કે કાયમ મહારાજ સદગુરુની જય બોલાવો છો, આજે તમે બંદગી વખતે શા માટે આવું નહીં બોલ્યા? તો ભાઈ મને કોઈ ઘણા સમયથી એવું લાગ્યું છે કે આ જગતના ચોકમાં અલગ અવિનાશી સિવાય કોઈ છે નહીં, અને ગુરુ જે છે એ ગુરુનું પદ જે રહ્યું એ જ મારે ને તમારે સમજવાની જરૂર છે. હવે ગુરુનું પદ અને મહાપુરુષોએ પણ કીધું છે કે ગુરુ પદ પૂંજતા પૂંજાય ચૌદ લોક. જે ગુરુનું પદ છે એની પૂંજા કરતાં કરતાં 14 લોક પૂંજાઈ રહ્યા છે. તો એવું ગુરુ પદ કયું છે કે જેની પૂંજા કરતાં 14 લોક આ સમાજમાં આપણે પૂંજી શકીએ? ત્યારે ઘણા મહાપુરુષોએ ઘણી પ્રકારની વાતો કરી છે કે રણુકાર પર જણુકાર, જણુકાર પર જ્યોતિ, જ્યોતિ પર અભય સુન, તે પર હૈ મોતી. હવે રણુકાર એટલે જે અવાજ થઈ રહ્યો છે એ અવાજ એક રણુકાર છે, અને એ રણુકારની ભીતરમાં તમે જેને પરમાત્મા માની બેઠા છો, જે અક્ષર અકારને, જે દરેક અક્ષરોની પાછળ ઊભો છે અ, આને બધા પરમાત્મા માની લીધો છે. પરંતુ એ એક જણકાર છે રણુકારની ભીતરમાં, અને જણકારની માથે જ્યોત છે, જ્યોત નામ પ્રકાશ છે. એ પ્રકાશને વટી અને પછી મારે ને તમારે બધાને અભય શૂન સુધી જવાનું છે. અને અભય શૂન એટલે કે જ્યાં કોઈ પણ પ્રકારનો ભય છે નહીં. એ અભય શૂન્ય હાંસલ કર્યા પછી જે મોતી છે એ મોતીને લક્ષમાં લેવા જવાનું છે. હવે લક્ષમાં લેવા જવાવાળો પછી જ્યારે એ મોતીની ભેગો ભળે ને ત્યારે અહીંયા ખબર પડે કે હકીકત વસ્તુ કેમ છે. એટલે ખાલી સો અને અ અને હ આનું ભજન કરવાથી તત્વનું સાર જે રહ્યો ને એ મને તમને કોઈ ન સમજાઈ શકે એવો નથી. સિર્ફ આપણે માની લીધું છે કે અમને પરમાત્મા સમજાઈ ગયો, પરંતુ હજી આની અંદર મારે ને તમારે દરેકને ખોજ કરવા જેવી વસ્તુ છે ને છે. કારણ કે જરામા બાવાનું પંચીકરણ છે ને એમાં 4 છે: સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ અને મહાકારણ. પણ એની પછી છે 4 પછી જે કેવલ છે, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ પછી કેવલ છે. અને કેવલ ભૂમિકાએ જે માણસનું લક્ષ્ય પહોંચાડી શકે કોઈ પણ મહાપુરુષ, ऐसा महापुरुष के सानिध्य में जाना चाहिए. આવા માણસ એટલે આવા મહાપુરુષના ચરણમાં આપણે જવું જરૂરી છે, એના સાનિધ્યમાં જવું જરૂરી છે. 4 અવસ્થા: જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરિયા. તુરિયાની પાર જે તુરિયાતીત છે, ઘણા મહાપુરુષો બોલ્યા છે કે જેને લાગી ગયો હોય તુરિયાતીતનો તાર. હવે આપણે તો બધા તુરિયાને માની બેઠા છીએ. એટલે ઘણા મહાપુરુષનું જે બોલવું છે એ આપણે સમજી શકતા નથી, કાં તો આપણને આપણા મહાપુરુષે એ જેમ છે તેમ સમજાવી શક્યા નથી. આ બેમાંથી એક આઈટમ છે. આજે ઘણા ઉપદેશીઓ, ઘણા અધિકારી પુરુષો, ઘણા આચાર્ય પુરુષો જે વાતને વર્ણવી રહ્યા છે કે ભાઈ નામ, રૂપ અને ગુણ, જીવ, ઈશ્વર ને માયા. તો માયા આપણે કેવી કોને ભાઈ? માયા આપણે કેવી કોને? કારણ કે મહાપુરુષો તો એવું કહે છે, સાધ સિદ્ધ મુનિવરો પુકારે છે કે હે ભાઈ માયા મૂળે નાહી. માયા મૂળ છે જ નહીં, પણ ક્યાં ભાઈ? મૂળમાં જાઓ ને ન્યા માયા નથી. બાકી તો બધી માયા છે જ. હવે જે માયા છે ને એને આપણે મુખથી વર્ણવી શકતા નથી. આંગળી મૂકો ને એને માયા ન કહેવાય. તો માયા કેવી કોને? માયાને લાવ્યું કોણ?
માયા પ્રગટી શું કામ, માયા શબ્દનો ઉપયોગ ક્યારે થયો અને માયા શબ્દને કહેવાનું કારણ તો આ જેટલું દેખાય ને એ રૂપ છે. અને એ રૂપ સદગુરુ મહારાજનું બધા કહેતા આવે છે, પણ ખરેખર એ રૂપ જે રહ્યું ને તત્વસાર જે ગંગા સતી વર્ણવેલા છે, જે પિંડ અને બ્રહ્માંડથી પાર મારા ગુરુ, એ જ ગુરુ મહારાજનું આ દેખાય રૂપ છે. હવે એ જ રૂપની મને તમને માયા લાગે, પરંતુ ક્યારે? કે જ્યારે આમાં જીવની દશા ઉત્પન્ન થાય, પછી જીવની દશા ઉત્પન્ન કરનાર કોણ છે? એ ગુણ છે 3, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. જ્યારે વ્યક્તિને સત્વગુણની જાગૃતિ થાય એટલે તમે કોઈ પણ પ્રકારના માયાના કામ શરૂ કરી દો. આ મકાન બનાવવું એક માયા છે, સોના ચાંદીના દાગીના ખરીદવા એ પણ એક માયા છે, પછી સાંસારિક જીવન જીવવું એ પણ એક માયા છે. એટલે પછી જીવનું આગમન થાય, સમજાય છે ને? પછી જીવનું આગમન થાય. હવે ગુણ એ જ જીવ છે. હવે જેથી આ માયાનું આગમન થયું એને તમે ઉપાડી દો ને પદાર્થને, તમારું કંઈ એ જ માયા છે. અગર એને ઉઠાવો ને, એક માટીનો ટુકડો પડ્યો હોય, એક સોનાનો ટુકડો પડ્યો હોય, તો આપણે એ કંઈ ન ઉપાડીએ તો કોઈ માયા છે જ નહીં. કારણ કે લક્ષ્યમાં એવું હોવું જોઈએ કે જો દેખાઈ રહ્યું છે એ બે રૂપ મારા ગુરુનું છે, મારા પરમ પિતા પરમેશ્વરનું છે, એમાં એકયમાં કાંઈ વધઘટ છે નહીં. તો એમાંથી એકયને હું કે તમે ઉપાડી શકીએ નહીં. પણ સામાન્ય બેઝ ઉપર જ્યારે જીવન જીવતો હોય વ્યક્તિ, તો એના માટે એ બધું લાગુ પડે છે. અને પછી આ લોકો ઈશ્વર શબ્દને નામની અંદર